ગુડ મોર્નિંગ. આસ્તાબેન ક્યાં બેઠા છે? ટેબલ ઉપર. આજે શું છે એમનો? તો તમે બધા શું લાવ્યા એમના જન્મદિવસમાં? ગિફ્ટ લાવ્યા. અને આસ્તાબેન આપણી સ્કૂલ માટે શું લાવ્યા? અને કુંડામાં શાનો છોડ લઈને આવ્યા છે? આસો પાલવ આપણે પછી જમીનમાં રોપી દઈશું. અને એમના કુંડામાં આપણે તુલસી વાવી દેવાના છે. હવે આપણી સ્કૂલમાં એક નવો નિયમ છે કે જેનો જન્મદિવસ હોય એને સ્કૂલમાં શું આપવાનું? કુંડું આપવાનું. ને એની અંદર તુલસી વાવવાના, તુલસીને દરરોજ પાણી પીવડાવવાનું, એનું ધ્યાન રાખવાનું, એની સાથે વાતું કરવાની. તુલસી, તમે મજામાં છો? તમારે પાણી પીવું છે? એમની કેર કરવાની, એમની માવજત કરવાની ને એમને મોટા કરવાના. બરાબર ને? તો આસ્થાબેન સરસ મજાનું કુંડું લઈને આવ્યા છે. તો લાવો આસ્થાબેન, મને આપી દો. હાલો, મને કુંડું આપી દો. ચલો અહીંયા લાવો. ચલો, આસ્થાબેનનો ખૂબ ખૂબ અભિનંદન. અને આસ્થાબેનનો જન્મદિવસના અભિનંદન. જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે, ખૂબ હોશિયાર થાય અને સદાય હસતા રહે એવા આશીર્વાદ. જો ધોરણ 1ની નાની નાની દીકરીઓ છે ને, અમારા આસ્તાબા માટે જુઓ સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા છે. નાના નાના એમને જેવી ગમતી હતી એવી ગિફ્ટ લઈને આવ્યા છે. તો ચલો આપો, હાલો ગિફ્ટ આપો આસ્તાબેનને. એક 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 અહીંથી આવશે. વેરી ગુડ. ક્લેપ કરો, આપણે ક્લેપ કરો. વેરી ગુડ. ક્લેપ કરવાની, ગિફ્ટ નીચે મૂકી દેવાની. ચલો ચલો ચલો. વેરી ગુડ. સરસ. ક્લેપ કરો, ક્લેપ. અવાજ આવવો પડે. વેરી ગુડ. જો હા 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 હા. હાલો હાલો. ગિફ્ટ જ ગિફ્ટ થઈ ગયા. સાચવીને મૂકી દેવાની હો. અહીંયા હાથમાં, હાથમાં ઊભી રહે. અરે વાહ ભાઈ વાહ. વેરી ગુડ. ક્લેપ. હા 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 હા. કેટલી પ્રેમ ને લાગણી છે બેન પ્રત્યે. હા 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 હા. બધાને કહી દો થેન્ક યુ. આસ્થા, તમે કહી દો થેન્ક યુ. અભિનંદન. બોલી દો હેપી બર્થડે આસ્થાબા. અને જો આપણે જન્મદિવસ એટલે ઊભા થાવ એટલે આપણે એક પ્રતિજ્ઞા લઈએ છીએ. આસ્થાબાએ સરસ મજાની પ્રતિજ્ઞા લેવાની છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે હું રોજ ચકલીને ચણ નાખીશ. વેરી ગુડ. અને આપણે એક સરસ મજાની બીજી એ આપણું અક્ષય પાત્ર બનાવ્યું છે. બનાવ્યું છે ને? એ અક્ષય પાત્રની અંદર આપણે શું નાખવાનું છે? શું નાખવાનું છે? અક્ષય પાત્ર ચણ. અને એ ચણ જ્યારે રજા પડે ત્યારે ચપટી ચણ લઈ અને ક્યાં નાખવાનું? મેદાનમાં. એટલે જો આસ્થાબાએ એમના જન્મદિવસ નિમિત્તે સરસ મજાનું પક્ષીને ચણ નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તો ખૂબ સારી બાબત કહેવાય. અને જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે, સદાય હસતા રહે. આસ્થાબા બાલવાટિકામાં હતા ત્યારે એમને સ્કૂલે આવવું નહોતું ગમતું, બહુ રડતા હતા. અત્યારે આસ્થાબા તમને કેવું લાગે છે સ્કૂલમાં? મસ્ત. મસ્ત. બહુ મજા આવે છે. રડવું આવે છે? ઘરે રહેવું ગમે છે?
નહીં. અને હવે તો સદાય હસતા રહે છે. સ્માઈલ. ક્લેપ.